મોદીએ કરેલી અપીલની અસર દેખાઈ રહી છે। સોના ચાંદીની ખરીદી ન કરવા માટે જે અપીલ કરવામાં આવી હતી તે અપીલની અસર માર્કેટમાં સોના ચાંદીની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરીનું આ મુદ્દે નિવેદન પણ સામે આવ્યું છે। ઘણા સમયથી જ્વેલર્સ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। પીએમના સૂચન બાદ લોકોમાં વધુ જાગૃતિ આવી છે। અપીલથી નાના વેપારીઓ અને કારીગરોને તકલીફ પણ પડી રહી છે। ગ્રાહકો એ હવે રીડિઝાઇનિંગનો આગ્રહ વધારે કરતા જોવા મળે છે। હું એવું માનું છું ચોક્કસ કે સોનું આપણે ઇમ્પોર્ટ ના કરીએ। આજે તમે જોયું હોય તો ભારત સરકાર દ્વારા જે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો કરવામાં આવે છે તેના કારણે ભાવની અંદર પણ ચોક્કસ વધારો જોવા મળ્યો છે। પરંતુ નાના કારીગરોને પણ ભરણપોષણ કરવા માટે કંઈક ને કંઈક તકલીફો પડી રહી છે। એટલે નાના વેપારીઓને તકલીફ ના પડે અને કારીગરોને પણ તકલીફ ના પડે તેના માટે રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગનો આગ્રહ વેપારીઓ રાખતા હોય છે। અને અમે પણ અમારા શોરૂમમાં જે વધારાનો જે બફર સ્ટોક જે છે એને પણ અમે રિસાયકલિંગ કરતા હોઈએ છીએ। અને ખાસ કરીને જે નાના કારીગરોને અમે સાચવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું।